ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક યોજાઈ। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે અમારે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી। આ નવી સમિતિની રચના થયા પછી આ પ્રથમ મિટિંગ બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને અત્યારે ખૂબ લગ્નો છે। આ 22 તારીખ કરીને 27 તારીખ સુધીના ખૂબ પ્રસંગો છે। એની વચ્ચે સમગ્ર જિલ્લા આવેલા હતા અને કારોબારીમાં એક તો ઘણા કચ્છના વિવિધ મુદ્દાઓ છે, એના માટેના પ્રશ્નોની આપ-લે કરી, સમસ્યાઓની આપ-લે કરી અને અહીંયા આપણે 24 તારીખના આવતી 24 તારીખના ભુજ મધ્યે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ એ ખેડૂતોના પ્રશ્નો માટે, ખેડૂતોની સમસ્યાઓ માટે એમને કાર્યક્રમ રાખ્યો છે। આ કાર્યક્રમ હમીરસર તળાવના કિનારા ઉપર રાખ્યો છે અને જે ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોની તકલીફો છે, હમણાં ખૂબ આપણે વીજ લાઈનો, વીજ કંપનીઓ જે ખૂબ ખેડૂતોને હેરાનને પરેશાન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોના હક માટે, ખેડૂતોના અધિકાર માટે એક ભુજ મધ્યે સુંદર મજાનો કાર્યક્રમ 24 તારીખનો છે। એમાં કોંગ્રેસના પર ખેડૂત મિત્રોને અમે કહેવા માગીએ છીએ કે તમે આ કાર્યક્રમમાં પર ભાગ લો, જોડાઓ અને ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોની પીડા છે, એ ખેડૂતોની વેદનાને પીડાને આપણે માની લો તકલીફો દૂર થાય એના માટેના કાર્યક્રમો કરવાના છે। ત્યારે સમગ્ર આપના માધ્યમથી કચ્છના તમામ ખેડૂત મિત્રોને પણ આહ્વાન કરું છું અને વિનંતી કરું છું કે આવતી 24 તારીખના 10:30 વાગે હમીરસરને કાંઠે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, માત્ર ને માત્ર ખેડૂતો માટેનો કાર્યક્રમ છે। તો તમામ ખેડૂતો જોડાયામાં, કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય, કોઈ પણ સંગઠન સાથે જોડાયેલું હોય, તમામ ખેડૂતોને આહ્વાન અને વિનંતી કરું છું કે વધારેમાં વધારે તમારા પ્રશ્નો, તમારી પીડાઓને આપણે વાચા આપવા માટે આ કાર્યક્રમમાં જોડાઓ અને અમારા જે આ ગુજરાતના ખેડૂત આગેવાનો આવવાના છે અહીંયા, તેઓ કલેક્ટરશ્રીને પણ મળશે। અગાઉ 5 દિવસ પહેલાં અહીંયા આવેલા હતા, ખેડૂતોને જે તકલીફો, પ્રશ્નો હતા એના માટેના અનેક પ્રશ્નો કલેક્ટરશ્રીને કર્યા, કલેક્ટરશ્રી પાસે કોઈ જવાબ નહોતો, તો આ જવાબ તૈયાર રાખવા માટે 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। તો આવા જે આગેવાનો છે એ કલેક્ટરશ્રીને પણ મળશે અને જે અહીંયા મુશ્કેલીઓ ખેડૂતોને અત્યારે માની લો તાનાશાહી રીતે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનો રાખે છે, પાઇપલાઈનો, તેલની લાઈનો, ગેસની લાઈનો, આવી અનેક પ્રશ્નો ખેતીને માટે છે। તો અમારો એક મકસદ છે કે ખેતી બચાવો, કચ્છ બચાવો। તો ખેતી જો બચાવવી હશે તો ખેડૂતોએ સંગઠન થવું પડશે અને તમામ ખેડૂત મિત્રોએ સાથે મળી અને આ સરકાર સામે એમનો અવાજ બુલંદ કરવો પડશે। આજના અમારે કાર્યક્રમમાં અમારા ખેડૂત નેતા અર્જણભાઈ ભુડિયા પણ હાજર છે, એવા જ અમારા પીસીભાઈ ગઢવી પણ અહીંયા ઉપસ્થિત છે અને આજે સાંજે અમે પાનધ્રો મધ્યે લખપત તાલુકામાં એક પાનધ્રો જિલ્લા પંચાયતની બેઠક ઉપર સ્નેહ મિલનનો પર કાર્યક્રમ રાખ્યો છે, ત્યાં પર જવાના છે અને આખા કચ્છમાં અમે જવાના છે અને ખેડૂતોનો અવાજ બની અને અમે પણ ખેડૂતોને કઈ રીતે મદદરૂપ બની શકીએ એના માટે આવનારા દિવસોમાં અમારી રણનીતિ તૈયાર કરી અને ગામડે ગામડે જશું અને આ ખેડૂત વિરોધી જે સરકાર છે, ખેડૂતોનો મતો લઈ અને જે સત્તા ઉપર બેઠેલ છે, એ સરકારને, અત્યારે સૂતેલી સરકારને અમે જગાડવા માટેનું કામ કરીએ છીએ કે ખેડૂતોને આટલી બધી તમે પારાવાર જાતના શા માટે આપો છો? ખેડૂતોને ખંભે બેસીને તમે ગાંધીનગરની ગાદી ઉપર પહોંચ્યા છો, તો ખેડૂતોની વેદના છે, ખેડૂતોની પીડા છે, એને તમે ખરેખર એને મદદરૂપ બનો। અને બીજી વાત કરીશ, કચ્છના નેતાઓ છે, જે ભાજપના નેતાઓ છે, 6 ધારાસભ્યો છે કે સંસદ સભ્યો હોય, આજ ખેડૂતોને મુદ્દે કોઈ બોલવા તૈયાર નથી। વિચાર કરો, સુરત બાજુ ને નવસારી બાજુ તમે 1-1 કરોડ રૂપિયા ખેડૂતોને વળતર મળે એક ટાવરનું, કારણ કે ત્યાં CR પાટીલ અને હરસ સંઘવીનો એ મતક્ષેત્ર છે, ત્યાં 1 કરોડ વળતર ખેડૂતોને એક ટાવરનું મળે અને અહીંયા કંઈ તમારે 10 લાખથી વધવા તૈયાર નથી કંપની। તો કંપનીઓને કહેવા માંગીએ છીએ કે તમે ખૂબ અહીંયાથી કમાના છો ને હજી ભવિષ્યમાં કચ્છમાંથી કમાવાના છો, તો ખેડૂતોને યોગ્ય વળતર આપો। ખેડૂતોની માંગણી આ છે, બીજી કોઈ નથી, પરંતુ આ નિર્ભર તંત્ર સાંભળવા તૈયાર નથી। પોલીસ તંત્રનો દુરુપયોગ કરી, વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરે છે એ અત્યાચાર ન થાય અને ખેડૂતોને જે પ્રશ્નો, સમસ્યાઓ છે એ સરકાર સુધી પહોંચાડવાનું કામ આ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ કરવાની છે। તો એમાં પણ અમે બધા ખેડૂત મિત્રોને પણ આહ્વાન કરીએ છીએ કે આપ જોડાઓ અને વધારેમાં વધારે સંખ્યા 24 તારીખના ભુજ આવો, આવતા સોમવારના ભુજ આવો, એવી અમે આપના માધ્યમથી અપીલ અને વિનંતી કરી। આભાર। સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ
વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ. આપના મકાનને ઘર બનાવો. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી, કુલર, ચીમની, ઓવન, મોબાઈલ અને એસેસરીઝ, હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લો. સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ. અમારું સૂત્ર, ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય. સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ. આપના પોતાના શોરૂમનું સરનામું: સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ, પૂંજાભાઈ ટાવર, લાલ ટેકરી, ભુજ. 9879096808.